અમારી શેરીમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલું છે। તો આજે રૂક્ષ્મણી વિવાહ છે, તો એટલા માટે હું સાડી પહેરીને તૈયાર થઈ ગઈ હતી અને સપ્તાહમાં ગયા ત્યાં ગોરાણીમાં કૃષ્ણ ભગવાનના બાળપણની વાતો કહેતા હતા। એટલે હું રંગે હાથે પકડીશ। આ બીજે દિવસે પણ માખણ ઉતાર્યું, માટલામાં પણ જાન પણ આવી ગઈ હતી। આ બાજુથી કૃષ્ણ ભગવાન આવતા હતા ને સામેથી સામૈયું આવતું હતું। હવે તમારા શેરીના બધા સામૈયું કૃષ્ણ ભગવાનનું સામૈયું લઈને ગયા હતા। પછી કૃષ્ણ ભગવાનનું સામૈયું કર્યું અને કૃષ્ણ ભગવાનને માંડવે લઈ આવ્યા બધા। અને ત્યાં માયરું પણ શણગારેલું હતું અને જો કેટલું મસ્ત બધું ડેકોરેશન કરેલું હતું। આ બધા જાનૈયા છે અને કૃષ્ણ ભગવાનનું માયરું પણ આપણા મેરેજ હોય ને એવી જ રીતના બધું ડેકોરેશન કરેલું હતું। જો કેટલું સરસ લાગે છે। કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજી હતા અને આ બાજુ બધા માંડવિયા બેઠેલા હતા અને જો આવું કંઈક મસ્ત ડેકોરેશન કરેલું હતું। આપણે એમ લાગે આખું ગોકુળ જ અહીંયા આવી ગયેલું છે, એવું બધું ડેકોરેશન કરેલું હતું। મને તો બહુ ગમ્યું। તમને કેવું લાગ્યું જરીક કમેન્ટ કરજો અને આજે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ।